જે શ્રીફળ રહ્યું તમારી પાસે નારાછડી આવી જાય પછી કુંડની અંદર બધા શ્રીફળ પડેલા છે, એક નારાછડીનો કટકો લઈ અને શ્રીફળને બાંધવાનો છે અને શ્રીફળને કંકુ પલારી બેનો કંકુ પલાર નાખે। જે પૂજાપાની સામગ્રીની જરૂર હોય અહીં આગળ પાર્થભાઈ શાસ્ત્રી અને રાજેશભાઈ શાસ્ત્રીને મળે। મને તમારા થાળીની અંદર નજર કરી લો, અબીર, ગુલાલ, કંકુ, ચોખા, સોપારી, ફૂલ, દહીં, દૂધ ત્રણેય જણા થઈ રહે। આમાંથી કોઈ વસ્તુ બાકી હોય તો અહીંયા ધ્યાન દોરજો। પ્રોગ્રામમાં તો આવું છું કે આઈ કે તમે 30 સેકન્ડ આવજો સ્ટેટસ ચડાયો આપણે મંડળના તો ઓછા આવે છે માથા ભાઈ જયરામ પીર આઈ કે તમારા બાપના આઈ જો ભાઈ પૂજાપો આપણી પાસે 3 દિવસનો પૂર્ણ છે। જે પૂજાપો બાકી હોય તે પોતાના કુંડ ઉપરથી ઊંચો હાથ કરો। રેલવે સ્ટેશન આવો ને, રેલવે સ્ટેશન બોલો। શાળામાં પહોંચ્યા બીજું નહીં માણસ તમારે આ હેલ્પ કરો પણ આઈ ગયો બનાવી દેજો લખવી લખવી કૈલાસરુણા ધામ ગણપતિ દાદાટીને લખવી કંકોતરી ફૂલડા છાટી શુભમ ભવતો યજમાન ભાલે તિલકમ કર્યાતા ઓમ ભજરંગાય તરાન સગરાજરસમ ધનૂનમ ભદ્રાસ્વાજ્યધરા વિદર ભવન્નેમાન મર્યાદસ્પાદયઃ સન્દર્ભસપેદ્દેવ્યાઃ સન્દે બ્રહ્મ સન્દે સર્વદ્ગોઃ સન્દે સન્દે રેવ સન્દે સમાસન્દે રેધે અજમી હસીદતો નો અભયં ગુરુ સન્નઃ કોર પ્રજાવ્યો ભયન્ન કન્ન આશ્વઃ। હજી પણ કોઈ અભિમાન આવી બધી વસ્તુને જે ત્યાગ કરી શકે એ આવા કાર્યને કરી શકે। તો હવે દરેક જણાએ 3 વખત જમણા હાથમાં પાણી લઈ અને પી જવાનું। ઓમ ભૂર્ભુવસ્વઃ ઓમ રીમ માધવાય નમઃ સ્વાહા નમઃ ગણાધિપતયે નમઃ શ્રીમ નમઃ ગણાધિપતયે નમઃ શ્રીમ નમઃ ગણાધિપતયે નમઃ કૃષ્ણ દેવતા યો મંદિરો બનાવવામાં આવ્યા છે, બધાને પગે લાગી સ્થાન દેવતા યો નમઃ। વાસ્તુની સ્થાપના પણ કરેલું છે, સ્ટેજ ઉપર નવું મંદિર છે અને વાસ્તુ લઈ છે પણ ભેગું છે। વાસ્તુ નારાયણ દેવતા યો તના કમલે યો નમઃ। તમે જે કંઠી બંધાવી હોય ગુરુ મહારાજ ને પગે લાગજો। શ્રી ગુરુભ્યો નમઃ, શ્રી પરમ ગુરુભ્યો નમઃ, શ્રી પરમેશ્વરી ગુરુભ્યો નમઃ, શ્રી પરાત્પર ગુરુભ્યો નમઃ। આવેલા દરેક ભુદેવોને પગે લાગી જાજો। સર્વેભ્યો બ્રહ્મણેભ્યો નમઃ। પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરાસ્તે પ્રબંધો પ્રબંધો અસ્તુ પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરાસ્તો સુમોખાસૈ ગણ્યસ્ કપિલો ગજકર્ણક લંબોદરશ્ચ વિઘ્નો વિઘ્નનાથો વિનાયક શરણમ ચતુર્ભુજા પ્રસન્નમ
वर्धनं न्याये सर्वविघ्नोपशान्तये सिद्ध्यर्थं भोज्यतोज्यासुरासुरे सर्वविघ्नहरस्तस्मै गणाधिपतये नमः દક્ષિણસ્ય સાક્ષાત જલમાદાય દરેક ભાઈઓએ પાણીની ચમચી ભરી રાખવાની. બહેનોએ અંદર કંકુનો ચાંદલો ચમચીમાં કરવાનો, ચોખાના દાણા પધરાવવાના, ફૂલની પાકડી મદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુ રાગ્નયઃ પ્રવર્ત માનસ્ય અધિય બ્રહ્મણ દ્વિતીય પ્રાર્થે શ્રી શ્વેતવારઃ કલવે અષ્ટાપી શતમે કલયુગે कली प्रथम चरणे भरत वर्षे है पुण्य पवित्र कार्य भूस्वः माघ मासे एकादश्यं तिथो वासरोत्यः ओम वासरामित्याहम. दरेक यजमानोए પોતપોતાનું નામ લઈ લેવાનું. મમ યજમાનસ્ય મમ બોલવાનું. મમ આત્મના શ્રુતિ શ્રુતિ પુરાણોક્ત દીન રામાપીર બાપા સાનિધ્ય ત્રિદશયઃ પ્રતિષ્ઠા પરમઃ મર્યાદા મમ મનવાંછિત સિદ્ધિ સર્વ દોષ નિવારણ યજ્ઞદીને હેમાદ્રી શ્રવણપૂર્વકં વર્ષમોષ્ઠં સામાનાન મુદ્યતામેવ સૂર્યઃ હેમંતં પ્રતિષ્ઠા વ્યોમં તચા પ્રજાસતિ. આમ માથા ઉપર ફેરવી અને દસે દિશાની અંદર ચોખાને ઉડાડી દેવાના. 10 દિક્પાલા પ્રસન્ના પ્રાપ્તિ અર્થમ. તમારે બંને જણાએ તમારો ડાબો પગ જમીન ઉપર પછાડવાનો, ખાડો ન પડે એ રીતે. ઓમ મહા ભૂર્ભુવઃ કર્મ સાક્ષી. ડાબો પગ અમે જમીન ઉપર પછાડો. બંને જણાએ આંખે પાણી લગાડી દેવાનું. હે ભગવાન અમારે આંખને પણ પવિત્ર કરજો. ઓમ ભૂર્ભુવઃ નેત્રોદક સ્પર્શઃ હસ્તે અક્ષતં ગૃહીત્વા. ચોખાના દાણા હાથમાં રાખવાના. બને અને અમે પાણીદાર બને એવી પ્રાર્થના આપણે દરિયાલાલ દેવને કરવાની છે કે હે ભગવાન, આ પૃથ્વીની ઉપર સમગ્ર જગ્યાએ જળ છે, પવિત્ર નદીઓ છે, તો આ બધી નદીઓને આપણે આની અંદર બોલાવવાની. હવે એવો પ્રશ્ન થાય, ભૂદેવ એમ થોડું હાલે, આ બેઠા બેઠા તમે તો બધી નદીઓ આવી જાય. પણ આ સૂર્યનારાયણ ભગવાન રહ્યા ને એક પણ જગ્યા એવી નથી કે એનું કિરણ અહીંયા ન પહોંચતું હોય. તો જો સૂર્ય બધે પહોંચી શકતો હોય, એના કિરણો બધે પહોંચી શકતા હોય, આ આપણા કલશની અંદર બધી નદીઓનો વાસ થાય. એવું ધ્યાન આપણે કલશમાં ધરવાનું. નમો નમસ્તે સ્ફટિક પ્રકાય સુસવિદુહારાય સુમંગલાય સુપાસાય દશાસનાય જલાધિનાથાય નમો નમસ્તે. દરેક જગ્યાએ પાણી છાંટીને પવિત્ર કરી નાખો. ઓમ પવિત્રમ પવિત્રો વા સર્વાવસ્થાંગતો પીવા. પવિત્રમ પવિત્રો વા સર્વાવસ્થાંગતો પીવા. આમા વિરોધેના પૂજા કર્મ સમાગરે વિરોધેન પૂજન કર્મરવે. પવિત્રમ પવિત્રો વા સર્વાવસ્થાંગતો પીવા. અભ્યાંગર સુદે પધારો મારા રણો જાલા વાણી રામ દેવ. પ્રાર્થનાસ્તે અક્ષતમ પુષ્પમ ગૃહીત્વા. ફૂલ અને ચોખા જમણા હાથમાં રાખી સૌ પ્રથમ કોઈ પણ આપણે કાર્ય જ્યારે કરતા હોય
આવું ભગવાનનું કાર્ય હોય તો કાર્ય કોઈ પણ સાક્ષી વગર થતું નથી. આજના કાર્યની અંદર આપણે સાક્ષી રાખવાના. આપણો કોર્ટમાં કેસ હાલતો હોય તો એમાં સાક્ષીની જરૂર પડે. પછી આપણે મકાન બનાવવું હોય એમાં દસ્તાવેજ કરો તો એમાં સાક્ષીની જરૂર પડે. તો આ 3 દિવસ આપણે આ બાપાનું કાર્ય કરી છીએ. આમાં કોઈ માણસ સાક્ષી ન હાલે. આમાં આપણે દેવતાઓને સાક્ષી રાખવા પડે. અને માણસો 5-10 વર્ષે ભૂલી જાય કે આવું અહીં કઈ થયું જ નહોતું, મૂર્તિ તેમની બેર દીધી. આ તો અમે જાણીએ. તો મનુષ્ય સાક્ષી દેવ કાર્યની અંદર ન ચાલે. તો આપણે યતઃ ઓમ ભૂર્ભુવસ્વ કર્મ સાક્ષી દીપનાથાય નમઃ. ઊંચા હાથ કરી અહીંયા દીવા સામે પધરાવી દો. કંકુના છાંટા પધરાવો, કોઈના મોઢા ઉપર ન આવે એ રીતે. ઓમ ભૂર્ભુવસ્વ ગંધમ સમર્પયામિ. પરિવાર ચોખાના દાણા પધરાવજો. અક્ષતમ સમર્પયામિ. પુષ્પની પાંખડીઓને પધરાવજો. જે મહેમાનશ્રીઓ હોય કે ભાવિક ભક્તો હોય કે આપણા ગામના જ હોય, જે ગાડીઓ અહીંયા ફાટક પાસે પડી છે અને ટેમ્પા હોય, ગાડી હોય, શટલિયા હોય, જે વાહનો રહ્યા ને પાર્કિંગ નો એરિયા જે છે ને અહીંયા લેવરાઈ જાય. વચ્ચે ભૂલી જાવ બહુ. ઓમ ભૂર્ભુવસ્વ ચોખા આપણે સાક્ષી રાખવાના સૂર્યનારાયણ ભગવાનને. દીવો કદાચ ઓલવી જાય, અંદર દિવેલ પૂરું ભૂલી જાય કે વધારે પવન લાગે તો દીવો ઓલવી જાય, પણ સૂર્યનારાયણ ભગવાન એવા છે અખંડ, ક્યારેય ઓલવાતા નથી. બે હાથ જોડી અને સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરજો કે બાપ આપના આશીર્વાદ સદાય અમારી ઉપર રહે અને આપ જેમ પ્રકાશ ફેલાવો છો એમ અમારા નામનો, અમારા કામનો આમ પ્રકાશ. નારાયણો સરસજા સનસમ દલબન કિરીટી હારે હિરણ્યમય વૃત વૃત સર્વ પ્રસંગ લઈને બેઠા હોય એટલે માથા ભારે માણા હોય ને એની આપણે મીટિંગ અલગ રૂમમાં કરી લીધી હોય કે તમે પાંચે અહીંયા આવતા રહો. આમ જો 3 દી સુધી છે ને અમારો પ્રસંગ શાંતિથી હાલવા દેજો. આવી આપણે મીટિંગ કરી. તો આ દેવતાઓની અંદર ઈશાન ખૂણામાં જે ભૈરવ છે ને ઉગ્ર દેવતા હોય, તરત ગરમ થઈ જાય. એટલે એની એટલે પેલા પૂજા કરી. નકર તો બધા દેવતાઓ બાકી છે. કેમ ભૈરવને આગળ? કેમ કે ઉગ્ર છે અને આ આખા કાર્યની આપણી રક્ષા કરે છે, દરેક ક્ષેત્રની રક્ષા કરે છે. એટલે ભૈરવ દાદા અને આમાંય આખ્યાનની અંદર જ્યારે રામા મંડળ રમાતું હોય ને એ વખતે જ્યારે ભૈરવાની એન્ટ્રી થાય તો એ જોરદાર હોય અને એ વાતાવરણ આખું આમ ચેન્જ કરી નાખે. તો આપણે અત્યારે ભૈરવ દાદા બેઠા બેઠા મનથી યાદ કરીને આપણી પાસે એમનું પ્રતીક તો છે જ હાજર અને કુંડની ઉપર આપણે બેઠેલા છે. હાથકની અંદર ભૈરવ દાદાને તન મન ધનથી યાદ કરો. હે ઈશાન બાજુ બેઠા 64 પ્રકારના ભૈરવ છે. 64 પ્રકારના ભૈરવને આમ દિલથી યાદ કરો. તમારા કાર્યની અંદર આપ પધારો. રાજા હો તમે દર્શન દેવા
કાળા કલરનો આપણા સ્ટેજ ની અંદર પતાવી દો. ઓમ ભૂર્ભુવસ્વ ભૈરવાય નમઃ ગંધમ સમર્પયામિ પચારાર્થ ગંધાક્ષરપુષ્પાણિ સમર્પયામિ. બે હાથ જોડીને પગે લાગી જવાનું. પ્રાર્થના પૂર્વકમ નમસ્કારમ સમર્પયામિ. હાથ અડાડી રાખવાનો છે અને ફૂલ કંકુનો ચાંદલો ચોખા બધું શ્રીફળ ઉપર મૂકવાનું. શ્રીફળનો જે અણીવાળો ભાગ હોય એ તમારી બાજુ રાખવાનો એટલે એ સીધું થઈ જાય. અમુક શ્રીફળમાં ખબર જ નહીં પડે કેમ કે બે બાજુ સરખું લાગે એને ઊભું પકડવું. અને શ્રીફળની સાથે અત્યારે આપણે સોનાની દક્ષિણા મૂકવી પડે. 58,000 રૂપિયા ભાવ છે. તો ખીચાની અંદર 10 રૂપિયા 20 રૂપિયા જે કઈ હોય એ શ્રીફળની હારોહાર તમારે રાખવાના છે. ન હોય ઉછીતા પાસીતા કરજો બાજુમાંથી, ઘરના પાસેથી લઈ લેજો. હવે આપણે દેહ શુદ્ધિને કરવા માટે જઈશી. આપણે આપણા કાર્યને દીપાવવા માટે આ દેહ શુદ્ધિનો નિયમ હોય કે મંડપની અંદર જે યજ્ઞશાળાની અંદર હોય એની અંદર જે અંદર હાજર છે બધાની દેહ શુદ્ધિ થતી. મહેરબાની કરીને વાતું ન કરો. અને આપણે આપણા ચંપલ આપણા જોડા થોડા દૂર મૂકશું મંદિરથી, જેથી કરી અને અહીંની પવિત્રતા અહીંની મર્યાદા જળવાય. અને પગથિયા ઉપર પણ કેટલાય ચંપલ ને એવું ચડી જાય છે ધીમે ધીમે. હજી બાપા ને તો આપણે અહીંયા બેહાર્યા, જો વિચાર કરો તો ઈ આપણા માટે આ યોગ્ય ન કહેવાય. તો થોડા દૂર આપણે કાઢશું. રાજુ પાણી આવી ગયો. હાલો હાલો કોઈ વાંધો ને અમારે અહીંયા વિધિ ચાલુ એટલે અહીંયા ચા ની વિધિ કરી. હાથમાં દાનાભાઈ તમારે પાણી રાખવાનું છે અથવા ચમચી ભરી રાખવાની છે. ઓમ મહાકૃતસ્ય કર્મણ સંગતા શચી અર્થેણ અદ્યનિને 3 ચમચી ભરીને અંદર પાણી પધરાવજો. ઓમ પાદ્યોપાદ્યમ સમર્પયામિ, હસ્તયોર્ઘ્યમ સમર્પયામિ, ધ્યાનથી આચમનિયમ સમર્પયામિ. પંચામૃત મેન કુંડ પાસે પડ્યું છે એ પંચામૃતની વાટકી આપજો. એની અંદરથી 5 ચમચી પધરાવવાના. ઓમ ભૂર્ભુવસ્વઃ પયોદધિ ઘૃતમ ચૈવ મધુ ચ શર્કરાયુતમ પયો દદામિ દેવેશ સ્નાનાર્થમ અધિગૃહ્યમ. શ્રીફળ નીચે મૂકીને ચા પી લેવાનો. ઓમ ભૂર્ભુવસ્વઃ કૃતસ્ય કર્મણ સંગતા સિદ્ધ્યર્થમ. પછી અંદર કંકુના છાંટા પધરાવજો. ઓમ વરુણાય નમઃ ગંધમ સમર્પયામિ. પછી ત્યાં આગળ ચોખાના દાણા અંદર દાનાભાઈ પધરાવજો. ઓમ ભૂર્ભુવસ્વઃ અક્ષતમ સમર્પયામિ. પુષ્પની પાંખડીઓને પધરાવવાની. સર્વોપચારાર્થે ગંધાક્ષતમ પુષ્પાણિ સમર્પયામિ. હવે અંદર આપણે અભિષેક કરશું. મારી કને બેઠા આવાજ એક કેટલું થાય એમાં બોરમાં પાણી જાય એવું નથી થયું ને. બોરની અંદર જાય એવું પાણી થાય એવું નથી. આની અંદર પાઇપલાઇન અલા પાણી ખોનું પડીને કેટલા વખત આપણે ચમચી નાખવી હોય તો નખાય કે નહીં? એક જ રૂપિયો રોકડો. હાલો ભાઈ, ચા વાળા ઉતાર રાખો. બે કેટલી કરી નાખો. એક આ બાજુ લઈ લો. કઈ કેટલી જાતે રાખો તૈયાર. મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમર્પિતા.
વચ્ચે જ્યારે સમુદ્ર મંથન થયું અમૃત રૂપી માને મહોદયો આપણા મૂળની અંદર દેવતાઓને આહ્વાન કરું, દરેક નદીઓને આહ્વાન કરું, આપણું પાણી અમૃત બને એવી આપણે આજે ભગવાનને પ્રાર્થના કરી. ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિ સન્નિધિ ગુરુ. વેદો યથાર્વણ. ત્યારે ચાર વેદોની અંદર આજે જળનો મહિમા એટલો બધો છે. પાણી વગર કંઈ પણ ન થાય. આપણા શરીરની અંદર 75% પાણી છે, 25% ની અંદર બધો ભાગ. અને આ પાણી એવું તૈયાર થાય આપણને શાંતિ આપે. चरण से निकली शिवजी की जटा में समाई. गंगा मैया मैया ओ गंगा मैया. जगदाति नित्यं भावानो शालेन सदानदाना. आदिनाथाय नमो नमस्ते जलाधिनाथाय नमो नमस्ते जलाधिनाथाय नमो नमस्ते. પ્રાર્થનાપૂર્વકમ નમસ્કારમ સમર્પયામિ. ચાલો હવે આપણે જ્યારે પ્રતિષ્ઠાનું કાર્ય લઈને બેઠા છીએ તો જે વસ્તુ હવે તમને કહું એ બધાએ સાંભળવાની, ધ્યાન અહીં આપવાનું, લાભ મળે. સૌપ્રથમ કોઈ પણ કાર્યને જ્યારે આપણે કરી ત્યારે આપણી 3 વસ્તુ ચોખ્ખી હોવી જોઈએ. આપણું તન, આપણું મન અને આપણું ધન. મન, કથા વાર્તા સાંભળો, પ્રવચનોને સાંભળો, પ્રભાતિયા સાંભળો એટલે આપણું મન પવિત્ર થાય. ત્રીજી વસ્તુ ધન કહેતા પૈસો. આપણા ઘરની અંદર ગમે એટલી સંપત્તિ પડી હોય પણ શુભ ક્યારે જાણવી કે ધાર્મિક કાર્યની અંદર આ 3 માંથી એક પણ વસ્તુની ખામી આપણામાં હોય તો આપણું કાર્ય પૂર્ણ થઈ નહીં જાય. તન, મન અને ધન. તન હવારે સ્નાન કરો, શુદ્ધ થઈ ગયું. મન કથા વાર્તા સાંભળો, શુદ્ધ થઈ જાય. ધન 5 પૈસા ધાર્મિક કાર્યની અંદર વપરાય, શુદ્ધ થઈ જાય. એવું નથી કે આપણો આ કરમસદ ગામની શેષનાથ ભગવાનની સૈયા ઉપર નારાયણ બેઠા છે. વિષ્ણુ ભગવાનનું બીજું નામ છે નારાયણ. નાર કહેતા જળ, પાણી
એના ઉપર જે શયન કર્યું છે, જે હુતા છે, એવા ભગવાન સ્વયં વિષ્ણુ નારાયણ. તો વિષ્ણુ ભગવાન સમુદ્રની અંદર બેઠા હતા. લક્ષ્મીજી પગ દબાતા કરો એમ થોડું હાલે. ત્યારે વિષ્ણુ ભગવાને કીધું કે લક્ષ્મીજી, મને આ પૃથ્વી ઉપર એકલું ગમતું નથી. હું એક જ દેવ છું, મને ગમતું નથી. મારે કોઈ દેવની ઉત્પત્તિ કરવી છે, બીજા કોઈ દેવને મારે બનાવવા. અને આ સંસારની અંદર પણ એમને તો લક્ષ્મીજી હતા. અને અમારે તો શું નામ આપવું કઈ છે જ નહીં. તો વિષ્ણુ ભગવાન એકલા હતા. નાના ભાઈ વારંવાર મારે યાદ ન કરવો હોય ને તો આજુબાજુમાં જ થઈ જાય. એમને રિઝલ્ટ મળ્યું, રાધા નામ પાડ્યું, એટલે એમની સેવા કરે. તો વિષ્ણુ ભગવાન ને લક્ષ્મીજી બેઠા હતા. અને એ જ વખતે વિષ્ણુ ભગવાને ધ્યાન અવસ્થાની અંદર છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશથી આપણું આ શરીર બન્યું. આ પાંચ વસ્તુ એવી છે, એનો ક્યારે માપ ના આવે, એનો ક્યારે અંત ન આવે, એનો ક્યારે લય ન થાય. આવી પાંચ વસ્તુ આ પૃથ્વી ઉપર એટલે વિષ્ણુ ભગવાને 100 વર્ષ સુધી બ્રહ્માજીને તપ કરાવ્યું. એક જ શબ્દ બ્રહ્માજીના કાને પડતો, તપઃ તપઃ, હે બ્રહ્મા તમે તપ કરો. અને પછી વિષ્ણુ ભગવાનને વિચાર આવ્યો, કોઈનું કશ્યપ ગોત્ર હોય, તમારું ગોત્ર મોટે ભાગે કશ્યપ હોય, આપણે આપણા નામથી ચાલુ કરી. તો દાનાભાઈ, એમના પિતાજીનું નામ શું? વિષ્ણુ ભગવાનને કેટલા અંશ છે? 16, જેને ઇંગ્લિશમાં કહેવાય ડિગ્રી. 16 અંશના ભગવાન, એમાંથી ભગવાને એક અંશ મને તમને આપ્યો. તો આધારે આપણો 84 લાખનો જન્મ છે. અત્યારે આપણને ભગવાને મનુષ્ય બનાવ્યા. ભગવાનને પ્રાર્થના કરી કે અમને મનુષ્ય બનાવો, અને જો આ જન્મની અંદર સારા કાર્ય થઈ જાય તો આપણે બીજી વાર આ જન્મના ચક્રમાં ફરવું પડે નહીં. એ આપણા હાથમાં. તો આ જન્મને ધારણ કરે જગ્યા આપવી પડે. પણ પૃથ્વી તો દરિયાની અંદર છે. પાછી વિષ્ણુ ભગવાન સામે નજર કરી. સમજો, જ્યાં જ્યાં કસોટીનો સમય આવ્યો છે, એક વિષ્ણુ ભગવાન અને યાત્રાના ધામોની અંદર ગયા હોય, આપણેથી કદાચ કોઈ પણ પ્રકારનું પાપ થઈ ગયું હોય તો એ શાસ્ત્ર એવું કહે છે કે આ હેમાત્રી કરવામાં આવે, અને તમારી જો શ્રદ્ધા આની અંદર હોય ને તો એ લોટા જેવું પાપ પણ નાશ પામે. યાત્રાના ધામની અંદર થયેલું પાપ આ હેમાત્રી કરવાથી નાશ પામે. યાત્રાના ધામની અંદર ગયા, આપણને ઘણી બધી વખત પ્રશ્ન થાય કે મહારાજ ઓલા 4 ધામની બસ હતી ને તો એ ગઈ ને તો એ પલટી થઈ ગઈ. ન થવું તમારું. અને ઓલો પેટી ભરી નીકળો એ કોઈ દી તમે જોયું કે હાઈવે ઉપર પલટી ખાતી બધું રેલમ સેલ થઈ ગયું? ન થાય. ઓલા બધા દર્શન કરવા માટે જાય છે અને આવું બને છે. તો એનું પણ કારણ છે કે અંદર 60% બેઠા ભગવાન હા કે અમે અહીંયા 5 કલાક છે ને અહીંયા માળા કરી મંદિરમાં બેઠા. અરે અહીંયા તો બહુ ગર્દી હતી, દર્શન કર્યા પછી હે ને સારી હોટલમાં જઈમાં બસ ઈ. આપણે આમ હાથ જોડી અને વધારે સમય તમે ક્યાં ફાળો એ ખાલી તમારા મનને પૂછી જોઈજો કે હું સોમનાથ ગયો તો, દ્વારકા ગયો તો, રણુંજા ગયો તો, ગમે ગયો. અમને તો હવે આવતા જતા એનો લાભ મળે. અમારે યજમાન થઈ ગયા કર્મ તો ક્યારેક ચા પાણી કેવું પીવું હોય તો વળી ત્યાં ઉભા. તો હું તમે કોઈ પણ જગ્યાએ ગયા હોય, યાત્રાના ધામની અંદર ગયા હોય, જો આ તીર્થોને નીચે મૂકતો જઈશ ને તો તીર્થનું નામ તો બોલાય છે, પણ હારું મારું નામ પણ. એટલે ભગવાન કૃષ્ણ ધામમાં ગયા ને એટલે બધા તીર્થોને પોતાની સાથે લઈ ગયા. એક પણ તીર્થ પૃથ્વી ઉપર નથી એવું શાસ્ત્ર કહે. ભગવાન કૃષ્ણે પોતાના જે હતા ને એમનો પેલા નાશ કર્યો કે મારા ગયા પછી હે ને હેરાન કરે. એમનો યાદવોનો પણ નાશ કરી બધા તીર્થોને પોતાની સાથે લઈ ગયા. હવે આપણને એવું થાય કે હવે હારે લઈ ગયા હોય તો અંદર છે એ શું? તો એના અવશેષ છે, એ શેષ ભાગ રહી ગયેલો છે. પણ શ્લોક એવું બતાવે કે કલો સાબરમતી ગંગા. આ બધી પાંચાળ ભૂમિ છે. પાંચાળ ભૂમિની અંદર 1 રૂપિયો વાપરવામાં આવે 1000 ગણું ફળ મળે. પણ અત્યારે કોણ સાબરમતીને માને? આ તો શાસ્ત્રમાં લખાયેલી. તો આવા પવિત્ર નદીઓની અંદર ગયા હોય, આપણેથી પાપ થયું હોય, યાત્રાના ધામની અંદર ગયા હોય, આપણેથી કદાચ કોઈ પણ પ્રકારનું પાપ થયું, જ્યાં સુધી આપણને ખબર જ ન હોય કે આને પાપ કહેવાય ત્યાં સુધી આપણા હાથે થવાના. 4 મહાન પાપ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યા. બ્રહ્મ હનનમ, બ્રાહ્મણની હત્યા કરવી,
સોનાની ચોરી કરવી, દારૂ પીવો, પરસ્ત્રી ગમન, આ 4 મહાન પાપ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યા. આ પાપ કોઈ કરતું હોય આપણે એમને પોતાના વિષય ઉપરથી હટાવવા, આપણા ઘરે કોઈ સાધુ સંતો આવ્યા હોય એનું અપમાન કરવું, એના માટે મૃત્યુતુલ્ય એની ઘાત ગણવા. તમે કોઈ પણ સાધુ સંતો નું અપમાન કરો અને એનું મૃત્યુ કરો, કેટલો દોષ લાગે. ભોરામાં અમને ખબર ન પડે એટલે અમારે એમાં હોશિયારી ન કરે કે ભાઈ આ ભેંસ કેટલું દૂધ આપે, એ આ અમારો વિષય જ નથી. તો જેનો વિષય હોય એની અંદર એને ખબર પડે. મારે એક યજમાનને ફોન કરવો પડે કે હારે આવજો ને ગાય લેવા જવું, આ કઈ ખબર ન પડે. તો 4 મહાન પાપ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યા. હવે ખાસ કરીને યાદ રાખજો, ન ખાવા જેવી વસ્તુ ખાવામાં આવી હોય, ન પીવા જેવી વસ્તુ પીવામાં આવી હોય, ન જોવા જેવી. બહારનો આંકડો તો આપણે ક્યાંય લેતા નથી, એ તો કઈ બારોબાર હોય. મને તો બહુ ખબર નથી પડતી હો, તો કહું છું બહારનો આંકડો લગભગ ક્યાં આપણે નથી લેતા, એ ન લેવાય એમ. તો અહીંયા કેમ બહારનો આંકડો લીધો? તો આપણને મને તમને બારાત એમ કે છે કે તારે પુણ્ય મેળવવા માટે, તારું કલ્યાણ કરવા માટે તારા હાથ રહ્યા ને ઘરની બહાર ફેલાવ તો પુણ્ય મળશે. અને પછી આવે નચુકો આવે, જો તે હાથ લાંબા ન કર્યા તો આ અવસરને તું ચૂકી જઈશ. નચુકો મને તમને ઈ કે છે ને, રામાયણ ને ભાગવત ને બધું ઘરમાં છે, ક્યાંય જવાની જરૂર નથી. પણ આપણે નથી ઓળખતા. નચુકા કેટલાય તોડી નાખ્યા, ચૂકી ગયા કેટલાય. નવો નાખી અમે કે નચુકો નીકળી જાય, એ વાત કેટલાય અમે ચૂકી ગયા. ખાલી નચુકો મને તમને એમ કે 12 હાથ બહાર કાઢી અને પુણ્યને મેળવવા માટે તું દોટ લગાડ, તું બાપાને રાજી કરવા માટે હાથ ફેલાવ. અને પછી કોઈ એમ કહી દે કે મહારાજા તમે 5 પાપ કીધા, એમાંથી હું એકમાં ન આવું, તો કર્મણભાઈ આપણે દક્ષિણા લેવી નથી. હું 5 પાપ બોલું, કોઈ એમ કે મહારાજ તમે 5 પાપ બોલ્યા, એ આપણે નથી કરતા, તો આપણા તરફથી 11,000 એમ. હવે સાંભળજો, પેલું પાપ આપણે પગ કે ચાલીને જઈ આપણા પગની નીચે નાના મોટા કીડી મકોડા આવે, એ નાશ પામે. એ પણ 84 લાખની અંદર જ આવે. આપણા જ્ઞાતિએ ભયું થાય કે ન થાય? કીડી મકોડા જીવ જંતુ, મને તમને કોઈ અધિકાર નથી આપણા પગની નીચે કચડથી લઈ અને છાણા લાકડાનો ઉપયોગ કર્યો, એની અંદર નાના મોટા જીવ જીવાત નાશ પામે. આ ત્રીજું પાપ આપણા એતે થાય. તમે એમ કહો કે ના અમારે ગેસ છે, તો ગેસ ની અંદર જે વઘારનો છમકારો કરો લસણનો, ઉમરાને તમે ઉલ્લંઘન મર્યાદાનું ઉલ્લંઘન કર્યું તો એનું પરિણામ સારું ન આવે. એટલે સામાન્યનું સ્થાન અંદર, અને આપણું બહાર છે. કરો સારું, તમે ગમે એ કરો, મને પૈસા આપો. તો કે ભાઈ ધંધો નથી આવતો, અરે ગમે એ ધંધો કરો પણ મારે પૈસા જોઈએ. એટલે એના મોઢે સફેદ કલરની પટ્ટી બાંધેલી હોય, એના બોલવાથી પણ પાપ ન થવું. આપણે કોઈ બાંધી નહીં. એટલે 2 વર્ષ ભગવાને કોરોના આપ્યો. આણંદ ને તારાપુર ચોકડી પાસે ગાડી ઊભી છે, 1000 રૂપિયા દેવા પડશે, લાવણ મોઢે રૂમાલ બાંધી દઈ. તો મેં તમે બાંધ્યા? ભગવાનની બીકે નહીં, મોરની બીકે બાંધ્યા. બાંધ્યા ને મેન તમે આ પાડજો. અમુક તો આમ હજર બોમ થઈ ગયા કે આ તો ગમે બોલે, આપણે આ સીમા લાગુ જ નથી પડતું આપણે. તો આ રોગ ની અંદર 2 વર્ષ ભગવાને સફેદ કલર જે આપણી પાસે રૂમાલ આવ્યો, જે આવ્યું 1000 રૂપિયા નો દે આપણી પાસે, તે કિડની ચેન્જ થઈ જાય, બીજાની આંખ નવી આવી જાય, પ્લાસ્ટિક ના આવી જાય, તો માણસને જીવનદાન મળે, બીજા કિડની આપે તો જીવી જાય. તો હું આપવા તૈયાર છું, એ નાખી દો, એ વળી એનું હેને રાખે. પણ આમાં કઈ કામ ન હોય. મંદિરો બસ નકર કેવો ગમે એવો સમય આવે તો આપણા માટે આપણા મંદિરો બધા રહ્યા ને ખુલ્લા હોય તો આપણે અહીંયા જઈને પ્રાર્થના કરી. પણ એ વખતે કીધું તમને આ દુનિયાની અંદર કોઈ હાચવે નહીં ને, તેથી મારા આંગણે હાલ્યા હોય તો એમનું આંગણું છે સ્મશાન, મોક્ષદા, અને અહીંયા જ થાય. કોઈ એમ કે મારા રાધા કૃષ્ણનું મંદિર છે, અહીંયા અગ્નિ સંસ્કાર દેવો. મારે તો અમારા કુળદેવી માતાજીનો મઢ રહ્યો ને એની સામે જ અગ્નિ સંસ્કાર તો ન થાય. અહીંયા જ ફોન આવે કે દીકરાનો જન્મ થયો છે, કઈ રાશિ આવે છે મહારાજ? અને અમે એમ કે સિંહ રાશિ આવે. કોઈ વાંધો નહીં, અમદાવાદ આવો ને તમે જ્યારે, એટલે આને દક્ષિણા લઈ લેજો, તમને દેવી. અમદાવાદ નો ધાંગધ્રાથી 120 રૂપિયા ભાડું. નહીં પણ 5 પાપ આપણા એક થતા હોય. આ 5 પાપનું નિવારણ આજ કરમસદ ગામની અંદર આવ્યો છું, આપના પરિવારમાં આવ્યો છું, એટલે નિવારણ જાણું છું, દઈને જવું છું. કરવું ન કરવું એ તમારા મરજીની વાત.
5 પાપ કરવા પડે. ભૂદેવ હોય તો ઠીક હોય, 12 મહિનાના ઘઉં નાખી જાય અમારા ઘેર કોઈ, તમારે ઘેર ન નાખે, તમારે તો જવું જ પડે. 5 પાપ ક્યારે ન લાગે? સવારે ઉઠી આપણે કુળદેવી માતાની દવા લાગુ પડી, તમે જ લઈ દો તો એ ખાટલામાં ઊભા નથી થતા. એનું કારણ શું હોય કે આ ચારેયનું ઈ એકલા ભોગવે. એટલે એમ કે આમાં દીવા કરવા વાળા દુખી કેમ, તો એ દુખી આમ હે, એનું કારણ સંતોષ મળે. તો કોઈ પણ ધાર્મિક કાર્ય ચાલતું હોય એની નિંદા ક્યારેય ન કરાય. તમે નથી માનતા, પગે પણ ન લાગો. શું જરૂર છે બાપાને? આપણે પગે લાગી તો જ એમના મંદિરો હાલે, આપણે દીવો કરી તો જ એમનો હાલે પ્રકાશ. આપણે કઈક જીવ હવે ગતે થવાન જઈ રહ્યો છે કે મને આ દીવાની અંદર દેખાય. દીવો એટલે આપણે કરીએ કે દીવાની અંદર આગળ ઉપર શું થવાનું આપણને ખબર. ક્યારેક 10 મિનિટ દીવાની સામે તો બેહો, તમે તમારા ઈષ્ટદેવ કુળદેવને યાદ કરી. દીવાને કદાચ જાણતા અજાણતા અમને ખ્યાલ ના રહ્યો હોય અને અમારાથી કોઈ પણ પ્રકારના પાપ થયા હોય તો આજના દિવસે આપણે બાપા સામે માફી માંગવાની, આપણે કોઈ વ્યક્તિની સામે માંગવાની નથી. તે હાથ જોડી આપણે બાપાને પ્રાર્થના કરશું કે હે બાપા, હે અમારા કુળદેવી માતાજી, અમારાથી કોઈ પણ પ્રકારના પાપ થયા હોય નથી લઈ અત્યાર સુધીની અંદર જે પાપ કર્યા એ શાસ્ત્ર એવું કહે છે કે નાશ થઈ જાય. 23 તારીખે સવારે જે પાપ કરો એ ફરજિયાત ચોપડામાં નોંધાય. આ લાઈફ ટાઈમ કાર્ડ નથી કે અમે હેમાદ્રી કરી નાખી હવે અમારે આજીવન વાંધો નહીં, એમ નહીં. હવે બીજે ક્યાં ખાતર દેવાનું બાપા ભેગું કરે તેથી આ હેમાદ્રી થાય. પણ જન્મથી લઈને અત્યાર સુધીમાં તમે જે પાપો કર્યા હોય એવું શાસ્ત્ર બતાવે છે કે આ પાપો આપણા નાશ પામે. પછી આગલા દિવસથી ચાલુ કરી પાછા નોંધાતા જાય. ચિત્રગુપ્ત આપણી ફાઇલ અહીંયા રાખી છે, બધાના નામ એમાં લખેલા છે. દરરોજનો હિસાબ ચાલુ છે અને એના કેમેરામાંથી તો કોઈ ન નીકળે, તરત નોંધી જાય. જેવા ઉપર જઈને એટલે આપણી ફાઇલ નીકળે. કાઢો ફલાણા ભાઈની ફાઇલ, આમ ધૂળ ઉડાડી કાઢો. બસ ચિત્રગુપ્ત 2 આટલું જમા છે ને આટલું ઉધાર, વાંધો નહીં, કરો હિસાબ, એ તો નોંધાઈ જ જાય. તો આજના દિવસે બાપાને પ્રાર્થના કરજો કે અમારે આંખ, હાથ, કાન, અમારું શરીર, અમારું મન, વચન, કર્મ કોઈ પણ પ્રકારનું અપવિત્ર હોય તો આપ કૃપા કરી અને વારાફરતી પોતાના માથા ઉપર અડાડી દો અને ભગવાનને પ્રાર્થના સાથે યજ્ઞને આપો. ઓમ મહ બે હાથ જોડી પછી ભગવાન આગળ આપણી જેટલી પાપ કર્યા છે એની માફી માંગવાની. શ્રીફળને નીચે મૂકી દો. ઓત્માન પાપસં ભવાન ત્રાહિ મામ પુનરીજાક્ષ સર્વ પાપો હરો હરિ. ચાલો, તમારી પાસે ફૂલ આવ્યા છે, એમાંથી એક ફૂલ બંને જણાએ એક ફૂલ લઈ લેવી અથવા પાંખડી લઈ લો. ચાલો, એ ફૂલની પાંખડી રહી તમારી પાણીની લોટીમાં બોરવાની, બંને આંખે અડાડવાનું, ભગવાનને પ્રાર્થના કરવાનું અમારી આંખો પાવન અને પવિત્ર થાય. આંખોથી કોઈ પણ પાપ થઈ ગયા હોય, કોઈ પણની નિંદા જોવામાં આવી હોય, ગાયો પશુને મારતા હોય એ જોવામાં આવ્યું હોય, એ પણ આપણને પાપ લાગે છે. તો આપણે આંખ પાવન અને પવિત્ર થાય. ફરીવાર પાણીને એટલે કે લોટીમાં બોરી આપણા મુખે અડાડો. મુખથી કોઈ પણ પાપ થઈ ગયા હોય, ન બોલવાના વસ્તુ બોલવામાં આવી હોય, અપશબ્દ બોલવામાં આવ્યા હોય તો એનો જો કોઈ પાપ થઈ ગયા હોય તો અમારા મુખ પાવન અને પવિત્ર થાય. 3 દિવસ આ મુખથી આપણે ભગવાનના નામ જપીએ છીએ, એ માટે આપણું મુખ પવિત્ર થયું. પાણીમાં બોરી આપણે કંઠમાં અડાડો. કોઈ પણ ઝેર આપણે ખાધું હોય, ઝેર એમાં હું ખવ છું, બરોબર ને? ઝેર તે કહેવાય 335 વિમલ. એ ઝેર ખાવામાં આવ્યું હોય પેલા ક્યાં અટકાવવાનું હોય તો બહાર જઈને ખાવાનું, આવીને પછી કોગળો કરીને આવવાનું.